તમારું મિત્રો આપણી ચેનલ CN સિનેમાની અંદર આજે આપણે રિવ્યૂ કરીશું મૂવી ચણિયા ટોલી. આજે બોક્સ ઓફિસ ઉપર દિવાળીનો તહેવાર છે. ગુજરાતની અંદર એ હર્ષ ઉત્સાહથી જે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે એ સમયગાળાની અંદર આપણી એક ગુજરાતી ફિલ્મ રજૂ થઈ. હવે એની સાથે સાથે હિન્દી મેં બોલિવૂડની અંદર ઠામા અને એક દીવાની કી દીવાની, હવે આ ત્રણેય મૂવીઝ એક સાથે છે. તો આપણે ગુજરાતી લોકોએ સૌથી પહેલો પ્રેફરન્સ હંમેશા ગુજરાતી મૂવીને આપવાનો. જેમ કે બીજા રાજ્યો એટલે કે તેલુગુ, તમિલ એ લોકો તો પોતાની રિજનલ લેંગ્વેજની મૂવીઝને વધારે પ્રાધાન્ય આપે છે, તો આપણે પણ ગુજરાતી મૂવીઝને વધારે જોવાનું. ઠામા અને જે બીજા હિન્દી મૂવીઝ છે એ તો આવશે ને જશે, પણ ગુજરાતી ફિલ્મોને જો થિયેટરની અંદર આપણે જોઈશું તો આપણું ગુજરાત આગળ વધશે. તો આજે આપણે વાત કરીશું ગુજરાતી મૂવી ચણિયા ટોલીની. ચણિયા ટોલી મુખ્ય કલાકાર છે અંદર યશ સોની. યશ સોનીનું કામ આ મૂવીની અંદર એકદમ સરસ છે. એમની એક્ટિંગ, હવે આમ તો એક્ટિંગ જેવું એમનામાં કરવાનું હોય તો એકદમ નેચરલ એક્ટિંગ કરે છે, તો આ ફિલ્મમાં પણ એમને એકદમ નેચરલ એક્ટિંગ જ કરી છે. સાથે આની મૂવીની એક સ્ટોરી એવી છે કે 7 જે ગામડાની સ્ત્રીઓ છે એમની સાથે જઈને એક બેંક લૂંટવાનું છે. એક મૂળભૂત પ્લોટ આ જ છે. પછી શું આ લોકો બેંક લૂંટશે, કઈ રીતે લૂંટશે, શું આગળ થશે, એના માટે તો આપણે મૂવી જોવા જવું પડશે. યશ સોનીનું કામ બહુ જ સારું છે અને સાથે સાથે જાય જેટલા એડિશનલ આ બધા સાથેના સહ એક્ટરો છે એમનું પણ કામ બહુ જ સારું છે. ગુજરાતી મૂવીઝ આવે છે હવે અર્બન મૂવીઝ જે ગુજરાતી, એ સમય સાથે ઘણી રીતે ટેકનિકલ ઘણી જ રીતે સુધારો થઈ રહ્યો છે. આ મૂવીનું BGM અને મ્યુઝિક પણ એકદમ બેસ્ટ છે. જો તમે મૂવી શરૂઆતમાં જશો ને, સ્ટાર્ટ જ્યાંથી થશે ત્યાંથી જ તે ફિલ્મ એમની સાથે આપણને કનેક્ટ કરી લેશે. અને જો એક વખત આપણે કનેક્ટ થઈ ગયા, આપણે એ માહોલમાં ગયા તો સમજી લેવાનું કે આપણે જે બેંક લૂંટવા જઈએ છીએ ને આપણને એવું જ લાગશે. એટલે તમે જો સ્ટોરી સાથે કનેક્ટ થઈ જશો તો આ મૂવી જોવા જેવી છે અને બહુ જ સારી છે. હું તો આ મૂવીને 5માંથી 5 સ્ટાર આપીશ. તમે પણ આ મૂવી જુઓ. ગુજરાતી મૂવીઝ આમ તો આના શો બધી જગ્યાએ અવેલેબલ જ છે. બુક માય શો કે બધે ડિસ્ટ્રિક્ટ પર પણ મળી જશે. તમારા નજીકના થિયેટરમાં જઈ આ મૂવીને જુઓ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આગળ જતાં નવા અવનવા વિડીયો, અનેક મૂવીઝના રિવ્યૂ બધું જ આપણે કરતા રહીશું. થેન્ક યુ.